નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફાસ્ટ્રેગને હવે ઇરાદાપૂર્વક વ્હીકલની વિન્ડસ્ક્રીન પર યોગ્ય રીતે ન લગાવતા અથવા તો ફાસ્ટ્રેગને હાથમાં રાખતા ડ્રાઈવરો સામે કાર્યવાહી કરી છે અને તેમને બ્લેકલિસ્ટ પણ કરશે. લૂઝ ફાસ્ટ્રેગ્સ અથવા તો ટેગ ઇન હેન્ડ યુઝર્સની ટોલ કલેક્શન એજન્સીઓ ઓથોરિટીને માહિતી આપશે અને તેના આધારે કાર્યવાહી પણ થશે. ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેને ટોલ વસૂલાતની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે બ્લેકલિસ્ટેડ વપરાશકર્તાઓ માટે લૂઝ ફાસ્ટ્રેગ રિપોર્ટ કરવાની પ્રક્રિયાને મજબૂત બનાવી છે. કેટલીકવાર હાઈવે વપરાશકર્તાઓ વાહનોના વિન્ડસ્ક્રીન પર ફાસ્ટ્રેગ લગાવતા નથી. તેનાથી લેન પર ભીડ થાય છે અને ખોટા ચાર્જબેક થાય છે. ક્લોઝડ લૂપ ટોલિંગ સિસ્ટમનો દુરુપયોગ પણ થાય છે અને તેનાથી ટોલ પ્લાઝાઓ પર બિનજરૂરી વિલંબ થાય અને અન્ય વપરાશકર્તાઓ માટે અસુવિધા પણ ઊભી થાય છે. હવે યુઝર્સની માહિતી આપવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક વિશેષ ઈમેલ આઈડી બનાવવામાં આવ્યો છે. આ ઈમેલ આઈડી પર ટોલ કલેક્શન એજન્સીઓ તાત્કાલિક જાણ કરશે. ઈમેલ પર મળેલી માહિતીના આધારે આવા યુઝર્સને ફાસ્ટ્રેગને બ્લેકલિસ્ટ કે હોટલિસ્ટ કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે. તો જો તમે પણ તમારી કાર પર ફાસ્ટ્રેગ નથી લગાવ્યું તો જલ્દીથી લગાવી લો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.